नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. અત્યારે છેલ્લી 12મી ભાવના ધર્મ ભાવના જેનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 357 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 358 થી સ્વાધ્યાય લઈએ છીએ. શિક્ષાવ્રત ની વાત અત્યારે ચાલે છે. 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એમ કુલ 12 વ્રત શ્રાવકને હોય છે. અને આવું દેશ ચારિત્ર 5મા ગુણસ્થાનની દશામાં હોય છે. જેને સમ્યક દર્શન થયું છે એ આગળ વધી અને આવો પુરુષાર્થ કરે છે. તો એમાં સમ્યક દર્શન છે એ સિવાય એને 11 પ્રતિમા એટલે એમ કરી અને 12 ધર્મ કહેવામાં આવ્યા. અને એ 12 ધર્મની અંદર જે 11 પ્રતિમાની વાત કરી અથવા તો 11 પડિમાની વાત કરવામાં આવી તેમાં પહેલી દર્શન પડિમા અથવા તો દર્શન પ્રતિજ્ઞા છે. તે પછીથી વ્રત પ્રતિજ્ઞા છે. અને વ્રત પ્રતિજ્ઞાની અંદર એ શ્રાવકને આવા 12 વ્રત હોય છે. એમાં 5 જે અણુવ્રત કહેવામાં આવ્યા એ મુખ્ય છે અને એના રક્ષણ માટે એના પોષણ માટે એમાં કોઈ અતિચાર ન લાગે એ માટે બીજા 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત કહેવામાં આવે છે. તો 5 અણુવ્રતની વાત પૂરી થઈ, તે પછીથી 3 ગુણવ્રતની વાત પૂરી થઈ અને શિક્ષાવ્રતની વાત ચાલે છે. તો 4 શિક્ષાવ્રત પૈકી આપણે 1 શિક્ષાવ્રત સામયિક શિક્ષાવ્રત નો સ્વાધ્યાય પૂરો કર્યો. હવે આજે બીજું પ્રોષધો ઉપવાસ નામનું બીજું શિક્ષાવ્રત કહે છે. તો ગાથા 358 અને 359 સંસ્કૃતમાં આ રીતે છે. સ્નાનાન વિલેપન ભૂષણ સ્ત્રી સંગ સ્ત્રી સંસર્ગ ગંધ ધૂપ આદિન ય પરિહરતિ જ્ઞાની વૈરાગ્ય આભૂષણમ કૃત્વા. 59મી ગાથામાં કહે છે કે ત્રયો અપી પર્વણો સદા ઉપવાસમ એક ભક્તિ નિર્વિકૃતિ ય કરોતિ એવં માદિનમ તસ્ય વ્રતમ પ્રોષધમ દ્વિતીયમ. 358 અને 359 આ ગાથામાં પ્રોષદ ઉપવાસ પ્રોષધોપવાસ એટલે પ્રોષદ ઉપવાસ એનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. અર્થમાં કહે છે કે જે જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ, જે જ્ઞાની શ્રાવક એક પક્ષના 8મ 14 બંને પર્વોમાં સ્નાન વિલેપન આભૂષણ સ્ત્રી સંસર્ગ સુગંધ ધૂપ દીપ આદિ ભોગ ઉપભોગની વસ્તુને છોડી વૈરાગ્ય ભાવના રૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી ઉપવાસ અથવા એક ભુક્તિ વા નિરસ આહાર કરે અથવા આદિ શબ્દથી કાંજી કરે વા માત્ર ભાત પાણી જ લે તેને પ્રોષધોપવાસ નામનું શિક્ષાવ્રત હોય છે. એક જ વાક્ય છે કે સાથે બધી વાત કરી દીધી. જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવક એક પક્ષના એટલે કે પખવાડિયું 15 દિવસ, તો 15 દિવસમાં એક 8મ આવે અને એક 14. તો એમ કરીને વાત લેવી છે કે એક પક્ષના 8મ અને 14 એટલે એક પક્ષમાં 15 દિવસમાં 2 વખત એ બંને પર્વોમાં
એ બંને પર્વોમાં આ બધું છોડે, ભોગ ઉપભોગની વસ્તુને છોડે. અને સાથે શું છે કે એમાં ભોગ ઉપભોગમાં તો સ્નાન પણ નહીં, વિલેપન પણ નહીં, એટલે જે પદાર્થો શરીર ઉપર લગાડવામાં આવે છે એ બધા આભૂષણ નહીં, સ્ત્રી સંસર્ગ નહીં, અને સ્ત્રીને માટે પુરુષ સંસર્ગ નહીં. સુગંધ, ધૂપ, દીપ આદિ એ બધી ભોગ ઉપભોગની અનેક પ્રકારની વસ્તુઓ, તો એને છોડી અને વૈરાગ્ય ભાવના રૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી. આ તો બધું બહારમાં છે, એ બધાને છોડે અને અંતરમાં આત્માનું લક્ષ્ય કરે છે. સ્વરૂપની મહાત્મા આવ્યું છે એટલે જગતના પદાર્થો પ્રત્યે જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે. તો એવી વૈરાગ્ય ભાવના રૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી. અને પછી શું કરે છે? સાથે આ બધું તો છોડે છે, પણ ઉપવાસ કરે. ઉપવાસ ન કરે તો એક ભુક્તિ એટલે એક વખત આહાર લે, અથવા તો એ પણ ના હોય તો નીરસ આહાર લે. આંબેલ વગેરે કરીએ છીએ એવી રીતે કે એમાં નીરસ આહાર લે તો એમાં એક વખત લે એવું નહીં, પણ ધારો કે 2 વખત લે તો પણ નીરસ આહાર લે. અથવા તો કે છે કે આદિ શબ્દથી કાંજી કરે, અથવા માત્ર ભાત પાણી જ લે, એવું જ કંઈક લે. તેને રોષદો ઉપવાસ નામનું શિક્ષા વ્રત હોય છે. હવે આમાં કેટલો સમય અને એની બધી સ્પષ્ટતાઓ જે છે એ ભાવાર્થમાં કરવામાં આવી છે. આ 2 વખત આવી રીતે કરીએ છે, આઠમ ચૌદસ, પણ એની શરૂઆત જે છે એ આગલા દિવસથી થઈ જાય છે અને પૂર્ણાહુતિ એના પછીના દિવસથી થાય છે. એટલે આમ જોવા જઈએ તો આઠમનો એક દિવસ અને એની પહેલા સાતમના બપોરથી શરૂ થાય, અને પછી આઠમ પૂરી કરી અને નવમીના અડધો દિવસ થાય ત્યાં સુધી એ રીતે આ પોષદ ઉપવાસ વ્રત હોય છે. અહીંયા એવી વાત નથી લીધી કે એ કોઈ નિર્જન સ્થાનમાં કે કોઈ કેવા ઉપાશ્રય વગેરેમાં કે ક્યાં જાય, પણ એ વાત બીજા શાસ્ત્રમાં પણ સાથે લેવામાં આવી છે. તો ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે જેમ સામાયિક કરવાના કાળનો નિયમ કરી સર્વ પાપ યોગથી નિવૃત્ત થઈ એકાંત સ્થાનમાં ધર્મ ધ્યાનપૂર્વક બેસે છે, તે જ પ્રમાણે, એટલે એ વાતમાં એ વાત કરી દીધી કે કેવી રીતે કેવા સ્થાનમાં બેસવું. તે જ પ્રમાણે સર્વ ઘર કાર્યનો ત્યાગ કરી સમસ્ત ભોગ ઉપભોગ સામગ્રી છોડી સાતમ અને તેરસના 2 પહોર દિવસ પછીથી, એટલે સાતમનો અડધો દિવસ ચાલ્યો જાય. ગઈકાલે જ આપણે વાત લીધી હતી કે 8 પહોરનો દિવસ કરીએ એટલે એમાં 24 કલાક આવી જાય, રાત્રિ દિવસ થઈને 8 પહોર હોય, તો દિવસના 4 પહોર. તો દિવસના 4 પહોરમાંથી જે 2 પહોર સવારના ચાલ્યા ગયા તે પછીથી બપોર પછીથી બીજા 2 પહોર બાકી રહ્યા છે ત્યારે, એટલે સાતમના દિવસે અને એવી જ રીતે તેરસના દિવસે, એટલે કે છે કે સમગ્ર એ ભોગ સામગ્રી છોડી અને સાતમ અને તેરસના 2 પહોર દિવસ પછી એકાંત સ્થાનમાં બેસી ધર્મ ધ્યાન કરતો થકો 16 પહોર સુધી મુનિની માફક રહે. હવે 16 પહોર કેવી રીતે થશે જરાક સમજી લેવા જેવું છે કે સાતમના જે છે એ દિવસના ભાગના 2 પહોર, પછી સાતમની રાત્રિ આખી એના 4 પહોર, પછી આઠમના દિવસના 4 પહોર, આઠમની રાત્રિના 4 પહોર, એટલે આઠમના કુલ 8 પહોર અને સાતમના 2 પહોર. આપણે એ રીતે ગણવાનું છે. અને સાતમની રાત્રિના 4 પહોર, અને એ રીતે આઠમની રાત્રિ પછી નવમી ના 2 પહોર, એટલે કુલ 16 પહોર થશે. સાતમથી શરૂ કરે છે તો સાતમના દિવસના 2 પહોર છે, પછી સાતમની રાત્રિના 4 પહોર થાય એટલે એના એ રીતે 6 પહોર થયા, પછી આઠમના દિવસના 4 અને રાત્રિના 4 એમ કરી અને એ 8 પહોર એટલે 14 પહોર થયા, અને નવમી એટલે નવમના દિવસના સવારના 2 પહોર, એટલે એમ 16 પહોર સુધી મુનિની માફક રહે. તથા નોમ અને પૂર્ણિમા અમાસના 2 પહોર વીત્યા પછીથી નોમના દિવસે, અને જો 14નું કર્યું હોય તો પછી પૂનમના દિવસે, અથવા તો અમાસ હોય તો અમાસના 2 પહોર વીત્યા પછી પ્રતિજ્ઞા પૂર્ણ થાય ત્યારે ઘર કાર્યમાં જોડાય.
એકાંત સ્થાન લખ્યું છે એટલે એમાં એવી વાત નથી કે ઘરની બહાર, પણ સામાન્ય રીતે અત્યારે વર્તમાનમાં પણ એવું હોય છે કે જે પ્રોષદ કરે છે ઘરમાં રહીને પ્રોષદ ઉપવાસ નથી કરતા. એ પ્રોષદ ઉપવાસ જે અત્યારે વર્તમાનમાં પણ જે રીતે કરવામાં આવે છે ઉપાશ્રયમાં કે ત્યાં જઈને કરવામાં આવે છે, સામાન્ય રીતે એવું જ હોય છે અને મોટા ભાગે ઉપવાસ કરે છે. તો અહીંયા કહે છે કે તેને પ્રોષદો વ્રત હોય છે. વળી આઠમ ચૌદસના દિવસમાં ઉપવાસનું સામર્થ્ય ન હોય તો એક વાર ભોજન કરે અથવા તો નીરસ, કાંજી આદિ અલ્પ આહાર કરી અને ધર્મ ધ્યાનમાં સમય વિતાવે. એ દરમિયાનમાં આખો સમય એ ધર્મ ધ્યાનમાં વિતાવે છે. આ સૌથી મોટી વાત તો એ છે. અને એ પ્રમાણે આગળ પ્રોષદ પ્રતિમામાં 16 પ્રહર કહ્યું છે તેમ કરે. કહે છે કે પરંતુ અહીં ગાથામાં કહ્યું નથી, તેથી 16 પ્રહરનો નિયમ ન જાણવો, પણ સામાન્ય રીતે એવું હોય છે. અહીંયા ગાથામાં નથી કહ્યું, બીજી જગ્યાએ ક્યાંક શાસ્ત્રમાં એ રીતે પણ વાત કરી છે. પણ બધી જગ્યાએ એ વાત તો છે કે આગલા દિવસથી જાય છે, પછી 14નો દિવસ કે 8મનો દિવસ હોય ત્યાં રહે છે, અને એના પછીનો દિવસ જે પૂનમ કે અમાસનો દિવસ હોય અથવા તો નોમનો દિવસ હોય ત્યારે સવારનો સમય ત્યાં પૂરો કરી ધર્મ ધ્યાન બધું કરી અને પછી એ ઘેરે આવે છે. તો આ પ્રોષદ ઉપવાસની વાત કરવામાં આવી. હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. કાથા 358 અને 359. ગુરુદેવ અહીંયા અર્થથી શરૂ કરી અને કહે છે કે જે જ્ઞાની શ્રાવક એક પખવાડિયાના, એક પક્ષના એટલે એક પખવાડિયાના આઠમ ચૌદસ બંને પર્વોમાં, આઠમ અને ચૌદસને પર્વ કહેવામાં આવ્યા છે. આપણે પણ આઠમ અને ચૌદસનો વિચાર કરીએ છીએ, એ દિવસે ભાવ પ્રતિક્રમણ કરીએ છીએ અને સૌ પોતાથી બંધ સ્વાધ્યાય વગેરે પણ કરે છે અને કાંઈક વ્રત વગેરે પણ કરે છે, બધા છે, કાંઈક છોડે છે. એટલે આપણે તો આ કારનું શરૂ કર્યું છે, પણ અત્યારે આ જયારે વાંચીએ છીએ તો એનાથી આપણને વધારે પ્રેરણા પ્રાપ્ત થાય છે. તો કે છે કે જે જ્ઞાની શ્રાવક એક પક્ષના આઠમ ચૌદસ બંને પર્વોમાં સ્નાન, વિલેપન, આભૂષણ, સ્ત્રી સંસર્ગ, સુગંધ, ધૂપ, દીપ આદિ ભોગ ઉપભોગની વસ્તુને છોડી, હવે એમાં ભોગ ઉપભોગની વસ્તુને છોડીને જે વાત આવી તો અત્યારે આપણે આપણા પ્રમાણમાં ભોગ ઉપભોગની વસ્તુને છોડવી, એનો અર્થ એ થાય છે કે બને ત્યાં સુધી આઠમ ચૌદસના દિવસે આપણે લીલોતરી નથી ખાતા. પછી સ્વાધ્યાય એક વધારા બીજો વિશેષ સ્વાધ્યાય પણ ઘેરે પોતે જાતે કરીએ છીએ. એમાં મુખ્યપણે ગુરુદેવના વચનામૃત કે બેનશ્રીના વચનામૃત એવું કંઈક પણ સ્વાધ્યાય બીજો કરીએ છીએ, એ પણ સાથે આપણે લઈએ છીએ. DGSP કરીએ છીએ ને, કંઈક વ્રત વગેરે પણ કરીએ છીએ. પણ આ ભોગ ઉપભોગની વસ્તુ જે છોડવી એમાં આપણે આપણાથી બને એટલો કોઈક વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. જેમ કે ટીવી વગેરે છે કે પછી સેલફોનનો પણ બિનજરૂરી જરા પણ વધારે કોઈ ઉપયોગ કરવો નહીં. માત્ર ફોન રિસીવ કરવા સિવાય બીજો કાંઈ ઉપયોગ કરવો નહીં. આવું કરી શકાય, કેમ કે એમાં આપણી વૃત્તિ જે છે ને એ બહાર જાય છે, એટલે એ દિવસ પૂરતું બને તેટલું સંયમપૂર્વક વર્તવું જોઈએ. બીજી પણ ભોગ ઉપભોગની ઘણી બધી વસ્તુઓ જે છે એનો પણ બને એટલો ત્યાગ કરવો જોઈએ. કારણ વગર બહાર નીકળવું જ નહીં, ખોટી મુસાફરી કરવી નહીં, એ દિવસે બને એટલા કામો ટાળવા. આપણામાંથી કેટલાક લોકો બીજું પણ એવું કરે છે કે ભાઈ એ દિવસે લોન્ડ્રી ન કરે, આ બધું જે હોય છે એ વાત બહુ સારી છે ને પહેલેથી એ વાત તો ચાલી આવે છે. આઠમ ચૌદસના દિવસે કપડાં ના ધોવા, એ તો કેટલાય વર્ષોથી આપણે નાના હતા ત્યારથી આપણે કુટુંબમાં જોયું છે. એ બધી લીલોતરી ન ખાવી, અમુક બીજા બધા કાર્યો પણ ન કરવા, કોઈ પણ આરંભ સમારંભ ન કરવા, દળવું કરવું, હાથ ખાંડવું કે શાક સમારવા કે આ તેવું કાંઈ પણ કરવામાં ના આવતું હોય, આ બધું આપણે જોયું છે. પણ હજી આપણને વર્તમાનમાં બીજી કેટલીક વસ્તુઓ જે છે જાણે અજાણે આપણે એવા ભોગમાં ચાલ્યા જઈએ છીએ, તો એનો આપણે જાતે વિચાર કરી અને જેટલું શક્ય હોય એટલું છોડવું. કેમ છોડવું? તો કે છે કે આઠમ ચૌદસ બંને પર્વોમાં, પર્વ કહી દીધા, અને પર્વ કયા છે એને પર્વ એટલા માટે કહેવામાં આવે છે, અમસ્તી કહ્યું છે એમ નહીં, એક નિયમ કંઈક છોડવાની અપેક્ષાથી એટલી અમથી વાત નથી, પણ પર્વ એટલા માટે ભગવાનની વાણીમાં એ વાત આવી છે અને ગણધર ભગવાન દ્વારા અને આચાર્ય ભગવાન દ્વારા એ વાત આવી છે, એટલે તો શાસ્ત્રમાં લીધું છે.
તો આઠમ ચૌદસ બંને પર્વોમાં સ્નાન, વિલેપન, આભૂષણ, સ્ત્રી સંસર્ગ અને પુરુષ સંસર્ગ, સુગંધ, ધૂપ, દીપ આદિ ભોગ ઉપભોગની વસ્તુને છોડી વૈરાગ્ય ભાવના રૂપ આભરણથી, જો સ્નાન ની વાત પણ લીધી ને, સ્નાન પણ નહીં કરવાની વાત લીધી, કદાચ સ્નાન ન કરીએ એમ થતું હોય આપણને, કદાચ પૂજા કરીએ છીએ તો ઓછામાં ઓછું પાણી એ દિવસે વિચાર કરવો. આમ તો રોજ માટે એ તો વિચાર કરવા જેવું છે કે ઓછામાં ઓછું પાણી ઢોળવું જોઈએ. જેટલું સંયમ પૂર્વક રહી શકાય એટલું રહેવાનો પ્રયત્ન કરવાનો છે. અને પછી વાત કે છે કે વૈરાગ્ય ભાવના રૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી. વૈરાગ્ય ભાવનાથી અંતરમાં એવો વૈરાગ્ય હોવો જોઈએ કે ભગવાન આ બધું આટલા બધા વખતથી હું ભોગવી રહ્યો છું, એથી ખરેખર મને શાંતિ અને આનંદની તો પ્રાપ્તિ થઈ નથી. જગતના કોઈ પદાર્થો મને એવો આનંદ આપી શકે એમ છે જ નહીં. મહાપુરુષોનો એવો અભિપ્રાય, એ અનુભવ સહિતનો અભિપ્રાય છે. એટલે એમણે તો કહ્યું છે કે ભાઈ સુખ, શાંતિ, આનંદ તો આત્મામાંથી જ આવે છે, બહારમાંથી ક્યાંયથી પ્રાપ્ત થતો નથી. તો ખોટો એ વિકલ્પમાં ચાલ્યો જાય છે. એટલે જગતના પદાર્થો મારા સુખનું કારણ નથી, એ બધા પદાર્થો મારા દુઃખનું પણ કારણ નથી. એ બધા પદાર્થો એનું પોતાનું પરિણમન કરી રહ્યા છે. એમ એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ, એ વૈરાગ્ય ભાવના. જગતના બધા જ પદાર્થો, જગતના બધા જ સંયોગો, કોઈ પણ સંયોગો મારે જોઈતા નથી કે જે મને સુખ કરે. એવું કોઈ સંયોગ છે જ નહીં, એટલે મારે કોઈ એવો સંયોગ જોઈતો નથી. જે સંયોગ છે એનો વિયોગ થાય જ છે. મારે સંયોગ અને વિયોગની કાંઈ જરૂર નથી. મને તો મારા આત્મામાંથી જ સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે કોઈ સંયોગની પણ ઈચ્છા નથી કરવી, કોઈ પદાર્થોની પણ ઈચ્છા નથી કરવી, કોઈ ભોગની પણ ઈચ્છા નથી કરવી. અને એ બધા પદાર્થો જે છે માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ વૈરાગ્ય ભાવના ભાવવી. એ બધા મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ વૈરાગ્ય ભાવના રૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી અને ઉપવાસ અથવા તો એક ભૂખથી વા નિરસ આહાર કરે, અથવા તો આદિ શબ્દથી કાંજી કરે, વા માત્ર ભાત પાણી જ લે, તેને પ્રોષદો ઉપવાસ નામનું શિક્ષા વ્રત હોય છે. ગુરુદેવ આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સિવાય શુદ્ધ આત્માની પ્રતીતિની ભૂમિકા સિવાય પ્રોષદના ઝાડ ઉગે નહીં. ગુરુદેવનું કહેવું એમ છે કે ભાઈ આ બધી વાત તો તમે સમજો છો અને એમાં આગળ વધ્યા હો તો તમે એ વાત ભૂલી ન જશો કે સમ્યક દર્શન વિના આ બધું જે છે એ શુભભાવ માત્ર છે. એટલે સમ્યક દર્શનનો પુરુષાર્થ જે છે એને કોઈ અપેક્ષાએ મોડો ન પાડશો. સમ્યક દર્શન તો હોવું જ જોઈએ. અહીંયા તો પાંચમા ગુણસ્થાનની વાત છે. એટલે કે છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સિવાય, બીજી રીતે કહીએ તો શુદ્ધ આત્માની પ્રતીતિની ભૂમિકા સિવાય આ પ્રોષદના ઝાડ ઉગે નહીં. એટલે ખરેખરો પ્રોષદ ઉપવાસ થતો નથી, શુભ ભાવ રૂપ થાય છે. તે પ્રોષદમાં વિલેપન, આભૂષણ, ઘરેણા, સ્ત્રીનો સંસર્ગ, સુગંધી તેલ, ધૂપ, દીપક આદિ ભોગ ઉપભોગ સામગ્રીને છોડીને, હવે તે છોડીને એટલે શું? ગુરુદેવ કહે છે કે તે પ્રત્યેનો રાગ છોડીને. વસ્તુ તો ઘરમાં હોય તો હોય, પડી હોય, એ પોતે એવો ઉપવાસ કરી અને ઉપાશ્રયમાં ચાલ્યો ગયો હોય તો ઘરમાં પડેલા પદાર્થ જે છે એ પોતાના છે એ વાત કઈ જતી નથી રહેતી. પણ એનો રાગ છોડવો જોઈએ કે ઠીક છે તો છે, સંયોગો કરીને છે. એ ઘરમાં રહે ત્યારે પણ એના પ્રત્યેનો રાગ છોડી અને આ બધા પદાર્થો છે એ સંયોગો કરીને આવેલા છે. અને ઘરની બહાર જાય અને ઉપવાસ કરી અને ત્યાં ઉપાશ્રયમાં રોકાયો હોય તો પણ એ બધા પદાર્થો પ્રત્યેનો એને રાગ તો મંદ હોવો જ જોઈએ. એટલે કહે છે કે તે પ્રત્યેનો રાગ છોડીને, રાગ છોડવો તે પણ ઉપચારથી છે. ગુરુદેવ તો અહીંયા વધારે સ્પષ્ટ કરે છે કે રાગ છોડવો એ પણ ઉપચારથી છે. ખરેખર તો શું થાય છે તો કે છે કે પોતાના જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ થાય એટલે રાગ ઉત્પન્ન નથી થતો. રાગ છોડવો તે પણ ઉપચારથી છે, પરંતુ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં લીન થઈ રાગની ઉત્પત્તિ થવા દેતા નથી. અને તેણે ખરેખર એ રાગ છોડ્યો એમ કહીએ છીએ. તેણે રાગ
ભોગ ઉપભોગ સામગ્રી છોડી કહેવાય છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં લીન થાય છે તથા વૈરાગ્ય ભાવનાના આભૂષણ વડે પોતાના આત્માને શોભાયમાન કરે. આ રીતે થાય છે. અખંડ ચૈતન્ય અસ્થિનું ભાન દ્રષ્ટિ છે એવી શ્રદ્ધા છે, એનું ભાન પણ છે. જો ભાન શબ્દ અહીંયા આવ્યો છે, ભાન ક્યારે છે? ક્યારે ભાન હોય? ભાનની સામે અભાન થવા માટેનું કયું કર્મ છે? દર્શનાવરણીય કર્મ છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એને ભાન બોલાવે છે. એની તો નવ પ્રકૃતિ છે અને એમાં પેલી નિંદ્રા અને નિંદ્રા પ્રચલા અને સાત વૃદ્ધિની એ પ્રકૃતિ તો એવી છે કે જીવને કઈ ભાન હોતું જ નથી, પોતે શું છે એનું ભાન નથી. પણ જાગૃત અવસ્થામાં છે ત્યારે પણ એને એ દર્શનાવરણીય, દર્શન મોહનીય નહીં, દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય જે કહીએ છીએ તે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિના ઉદયો વર્તે છે. એટલે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવળ દર્શનાવરણીય એવી જે ચાર પ્રકૃતિ છે. તો એમાં કાંઈક મંદતા આવે છે, એમાં કાંઈક તો એને પોતાને ભાન રહે છે કે હું છું, આ રહ્યો આવો હું છું. અને એ જ રીતે જ્ઞાનાવરણની પ્રકૃતિ જે છે એમાં પણ કાંઈક મંદતા, એટલે એના ઉદયોમાં મંદતા હોય અને એને એ રીતે નિમિત્ત તરીકે એની મંદતા હોય ત્યારે જીવને કાંઈક જ્ઞાન પણ સાથે છે કે હું તો ભગવાન આત્મા છું. એટલે એની દ્રષ્ટિ એવી થાય છે, આત્મા તરફની દ્રષ્ટિ થાય છે. અને એવું જ્ઞાન અને એવું ભાન જ્યારે વર્તે છે તો પછી અંશે શ્રદ્ધા પણ એવી થાય છે. આ બધો સ્વવિકલ્પ દશાનો એનો પુરુષાર્થ છે અને એમાં એ આગળ વધ્યો છે અને નિર્ણયો કર્યા છે શાસ્ત્ર અભ્યાસ દ્વારા. તો પછી એ ભલે સમ્યક દ્રષ્ટિ ન હોય એ પણ પછી આગળ વધી અને વિશેષ એકાગ્રતા કરી અને અનુભૂતિ કરે છે. પણ અહીંયા તો એવો જીવ લીધો છે જે સમ્યક દ્રષ્ટિ છે અને પાંચમા ગુણસ્થાને આવ્યો છે એને માટે પણ કહે છે કે એને પણ હજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો પડ્યા છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિના ઉદયો પણ પડ્યા છે. તો એવી વખતે પોતે વધારે જાગૃતિ રાખે છે. અને કેવી રીતે જાગૃતિ રાખે છે? તો કે અખંડ ચૈતન્ય અસ્થિનું ભાન દ્રષ્ટિ છે. અખંડ ચૈતન્ય સ્વભાવ પોતાનું એવું અસ્તિત્વ, એનું ભાન અને એની શ્રદ્ધા છે. આવી વાત કરવી છે. ગુરુદેવે જે વાત લીધી છે બે રીતે વાત લીધી. એક તો સ્વરૂપની દ્રષ્ટિની વાત લીધી અને એને સતત ભાન રહે છે. અખંડ ચૈતન્ય અસ્થિ, પોતાનું એવું અસ્તિત્વ ભાન અને દ્રષ્ટિ છે. તો ત્યાં પછી નાસ્તિથી કેવું હોય તો એમ કહેવાય કે એને વૈરાગ્ય હોય છે, જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ હોય છે. પણ એ જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ કયો? એ તો નાસ્તિથી કથન થયું. અસ્થિપૂર્વક શું કથન છે? તો ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન ભાન છે, એમાં જ એને આનંદ છે એમ કહેવાનો આશય છે. એક વાતને આપણે સારી રીતે સમજવાની છે. જો પ્રોષદો ઉપવાસ ન થઈ શકે તો એક વખત નીરસ આહાર કરે, માત્ર ભાત અને પાણી જ ગ્રહણ કરે. આ તો બીજી પ્રતિમાની શુદ્ધતામાં રાગનો ઘટાડો અને નિમિત્તનો કેવો અભાવ વર્તે છે તે બતાવ્યું છે. ગુરુદેવે આ વાતને એટલું મહત્વ નથી આપ્યું જેટલું સ્વરૂપનું લક્ષ કરવાની બાબતને મહત્વ આપ્યું છે. કેમ કે જો આ વાતને જ મુખ્ય કરવાની હોય તો કેટલાય લોકો આ ઔષધ ઉપવાસ આ તે બધામાં એની ક્રિયા અને ક્યારથી એ બધાને યાદ રાખવામાં એવા લાગી જશે કે આત્માને ભૂલી જશે. એટલે ગુરુદેવ કહે છે કે આ બધું હોય છે, ઔષધ ઉપવાસમાં આ બધું હોય છે. તો આ બધામાં તો બીજી વસ્તુઓ છે બધી, આત્મા સિવાય છે ને બધું. આ નિરસ આહાર ને બધું ક્યાં આત્માનું છે? આત્માને આહાર જ ક્યાં છે? તો આ બધું શું છે? તો કે એવા જ નિમિત્તો હોય છે. જ્યારે એને ઔષધ ઉપવાસ થાય છે ત્યારે શું છે? એને એવા જ નિમિત્ત હોય. એવો શુષ્ક આહાર અથવા તો આહાર ન હોય, ઉપવાસ હોય એવું હોય, એમ જ હોય. ભોગ ઉપભોગ વગેરે નો સંયોગ એને ન હોય એવું જ હોય એમ કહેવાનો આશય છે. એટલે એ બધા નિમિત્ત તરીકે ગુરુદેવે એને કહ્યા કે આ તો બીજી પ્રતિમા છે ને, વ્રત પ્રતિમા,
તો એની શુદ્ધિની વૃદ્ધિ જે થતી જાય છે, તો એની અંદર જે રાગના નિમિત્ત કારણો છે એનો ઘટાડો, શુદ્ધતામાં રાગનો ઘટાડો અને એ નિમિત્તનો કેવો અભાવ વર્તે છે તે બતાવ્યું છે. એક વાક્યમાં આખી વાત ગુરુદેવે કરી દીધી. લોકો આ વાતને પકડતા નથી. બીજી બધી વાત એને બહુ મહત્વની લાગે છે, પણ આ મોટી વાત, મહત્વની વાત તો એ છે કે એને નિમિત્તો આવા જ હોય એમ કહેવાનું. અને શા માટે એવા નિમિત્તો હોય છે? કેમ કે એને અંતરમાં રાગથી પોતે જુદો ભગવાન આત્મા છે અને દ્રષ્ટિ સ્વરૂપની રહે છે, એટલે રાગનો ઘટતો ક્રમ ચાલી રહ્યો છે. ક્રમે 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 એને રાગ ઘટતો જાય છે, એટલે નિમિત્તો પણ પછી એવા જ છે. આગળ કહે છે ભાવાર્થની વાતને સમજાવતા ગુરુદેવ કે જેમ સામાયિક કરવાના કાળનો નિયમ કરી સર્વ પાપ યોગથી નિવૃત્ત થઈ એકાંત સ્થાનમાં ધર્મ ધ્યાનપૂર્વક બેસે છે, તે જ પ્રમાણે સર્વ ઘર કાર્યનો ત્યાગ કરી સમસ્ત ભોગ ઉપભોગ સામગ્રી છોડી સાતમ અને તેરસના 2 પહોર દિવસ પછી એકાંત સ્થાનમાં બેસી ધર્મ ધ્યાન કરતો થકો 16 પહોર સુધી મુનિની માફક રહે તથા નોમ એટલે નવમી અને પૂર્ણિમા અથવા તોમાસના 2 પહોર વીત્યા પછી પ્રતિજ્ઞા પૂર્ણ થાય ત્યારે ઘર કાર્યમાં જોડાય, તેને પ્રોષદ વ્રત હોય છે. વળી આઠમ 14ના દિવસમાં ઉપવાસનું સામર્થ્ય ન હોય તો એક વાર ભોજન કરે અથવા તો નીરસ, કાંજી આદિ અલ્પ આહાર કરી ધર્મ ધ્યાનમાં સમય વિતાવે. શું કહે છે કે સામર્થ્ય ન હોય એટલે કે ઉપવાસ ન કરી શકે તો એક વાર ભોજન કરે અથવા તો નીરસ, કાંજી આદિ અલ્પ આહાર કરી અને ધર્મ ધ્યાનમાં સમય વિતાવે. મહત્વ તો આનું છે, ધર્મ ધ્યાનમાં સમય વિતાવવાનું. અને એવો ધર્મ ધ્યાનમાં સમય વિતાવવો છે એટલે પછી ઉપવાસ કરે તો વધારે શાંતિ રહે અને વિકલ્પો પણ ઘટે, પ્રમાદ આવે નહીં અને સારી રીતે ધર્મ ધ્યાનમાં સમય વિતાવી શકે. પણ ધારો કે ઉપવાસ ન કરી શકે તો એક વાર ભોજન કરે અને નીરસ ભોજન કરે, ભારે આહાર ન લે, કેવું રસ વિનાનું, અથવા તો કહે છે કે કાંજી આદિ અલ્પ આહાર કરી અને ધર્મ ધ્યાનમાં સમય વિતાવે. આગળ કહે છે કે એ પ્રમાણે આગળ પ્રોષદ પ્રતિમામાં 16 પહોર કહ્યું છે તેમ કરે. પરંતુ અહીં ગાથામાં કહ્યું નથી, તેથી 16 પહોરનો નિયમ ન જાણવો. પણ આ પણ મુનિવ્રતની શિક્ષા છે. 16 પ્રહરની વાત આપણે સમજ્યા છીએ. અને જો ફરીથી અહીંયા ગુરુદેવ વાતને સમજાવે છે કે આઠમનો પ્રોષદ ઉપવાસ કરે એટલે કે અષ્ટમીનો પ્રોષદ ઉપવાસ હોય ત્યારે આગલી સાતમના બપોરથી એટલે કે દિવસના આપણે જે 4 પ્રહર ગણીએ તો એમાં બપોરથી પછીના જે સાંજ સુધીના જે 4 પ્રહરમાંથીના 2 પ્રહર રહ્યા, આખા દિવસના 4 પ્રહર તો અડધા દિવસના 2 પ્રહર રહ્યા બપોર પછીના, એ 2 પ્રહરથી શરૂ કરી અને પછી એ દિવસની રાત્રિ અને એના પછીનો આઠમનો દિવસ આખો અને આઠમની રાત્રિ અને પછી નવમી એટલે નોમના સવારના 2 પ્રહર બપોર સુધી, તો એમાં એ 16 પ્રહર થઈ જાય છે. કેમ કે જે સાતમથી શરૂ કરે છે તો સાતમના 2 પ્રહર થયા, સાતમની રાત્રિના 4 પ્રહર થાય એટલે એમ કરીને 6 પ્રહર થયા, પછી આઠમના 4 પ્રહર થશે એટલે 10 પ્રહર થયા, અને ત્યાર પછીથી આઠમની રાત્રિના 4 પ્રહર થશે એટલે 14 પ્રહર થયા, અને પછી નોમના સવારના 2 પ્રહર એટલે એમ 16 પ્રહર થાય. અને એ જ પ્રમાણે એ 14ને માટે હોય તો 13ની શરૂ કરીને કરે. તો એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે અષ્ટમીનો પ્રોષદો ઉપવાસ હોય ત્યારે આગલા દિવસના સાતમના બપોરથી નિવૃત્ત થાય અને નવમીના બપોરે પૂર્ણ કરે, તથા 14નો પ્રોષદ ઉપવાસ હોય ત્યારે 13ના બપોરથી નિવૃત્ત થઈ અને પછી પૂર્ણિમા આવતી હોય અથવા તો અમાસ આવતી હોય, જે પ્રમાણે હોય, તો એના બપોર સુધી પ્રોષદ ઉપવાસ રાખે. આમ 16 પ્રહરનો પ્રોષદ ઉપવાસ કહેવો છે. 16 પ્રહરનો પ્રોષદ ઉપવાસ કહેવો છે. 8 પહોરનો આખો દિવસ કહેવામાં આવે. પ્રહર કહો કે પહોર કહો, તો એમાં
અહીંયા આમ જોઈએ તો 16 પહોર એટલે લગભગ બીજી રીતે વિચાર કરીએ તો 2 દિવસ પૂરા થઈ જાય છે. તો કે છે કે આમ 16 પ્રહરનો પ્રોષદ ઉપવાસ કર્યો છે, 16 પ્રહરની ઉત્કૃષ્ટ વાત કરી છે. તેટલી શક્તિ ન હોય તો શક્તિ પ્રમાણે કરે. ગુરુદેવ કહે છે કે આગળ પ્રોષદ ઉપવાસ નામની પડીમાં આવશે. હા, અત્યારે આપણે જે પડીમાની વાત કરી રહ્યા છીએ એ બીજી પડીમાં છે, વ્રત પડીમાં છે. એની અંદર આ 12 વ્રત છે અને એની અંદર 12 વ્રતની અંદર આ શિક્ષાવ્રતની વાત આપણે કરી રહ્યા છીએ. બીજું શિક્ષાવ્રત લીધું, સામયિક શિક્ષાવ્રત, પછી આ પ્રોષદ શિક્ષાવ્રત લીધું. તો આ તો વ્રત તરીકે કહ્યું છે એટલે એમાં નિયમ 16 પ્રહરનો ન હોય. પણ ગુરુદેવ કહે છે કે આગળ પ્રોષદ ઉપવાસ નામની પડીમાં આવશે તો ત્યાં નિયમપૂર્વક 16 પ્રહર સુધીના પ્રોષદ ઉપવાસની વાત લેશે. એ પછીથી ગુરુદેવે બહુ સરસ વાત અહીંયા મૂકી છે. ગુરુદેવ કહે છે કે શ્રાવકને સામાયિકમાં દરરોજનો નખત્રો છે એટલે એવો પ્રયોગ છે. મુનિ દશાનો એવો નાનકડો પ્રયોગ છે. દરરોજ શ્રાવકને સામાયિકમાં દરરોજનો એવો અખતરો છે. પણ પ્રોષદ ઉપવાસમાં લગભગ 8 દિવસે અખતરો છે, એટલે 8 અને 14ના દિવસે એ વખતે એને એવો મુનિ દશાનો પ્રયોગ છે. અને સલ્લેખના વ્રતમાં જીવન પર્યંતનો અખતરો હોય છે, એવો જીવન પર્યંતનો સલ્લેખના વ્રતની અંદર એવો એને પ્રયોગ હોય છે. તો એ રીતે આ પ્રોષદ ઉપવાસ વ્રતની વાત કરી. અને હવે અતિથિ સમવિભાગ નામના ત્રીજા શિક્ષા વ્રતને કહે છે. અતિથિ સમવિભાગ નામનું ત્રીજું શિક્ષા વ્રત છે એની અહીંયા વાત કરે છે. તો એ ગાથા 360 અને 361ની ગાથા છે. ત્રિવિધે પાત્રે સદા શ્રદ્ધાદિ ગુણૈ સંયુક્ત જ્ઞાની દાનમ ય દદાતિ સ્વકમ નવદાન વિધિભિઃ સંયુક્ત શિક્ષાવ્રતમ ચ તૃતીયમ તસ્ય ભવેત સર્વ સૌખ્ય સિદ્ધિકરમ દાનમ ચતુર્વિધમ અપી ચ સર્વદાનાના સારકરમ. ગાથા 360 અને 361 અતિથિ સમવિભાગ નામનું ત્રીજું શિક્ષાવ્રત કહે છે. તેમાં ગાથા 360 અને 361. 360 અને 61 ના અર્થમાં કહે છે કે જે જ્ઞાની શ્રાવક ઉત્તમ, મધ્યમ, જઘન્ય એ 3 પ્રકારના પાત્રોને અર્થે દાતારના શ્રદ્ધા આદિ ગુણોથી યુક્ત બની પોતાના હાથથી નવધા ભક્તિ સહિત થઈ અને દરરોજ દાન આપે છે તે શ્રાવકનું ત્રીજું અતિથિ સમવિભાગ શિક્ષાવ્રત હોય છે. જો દાતાર છે એટલે દાન આપે છે, અને દાન આપે છે તો કોને આપે છે? પાત્રને દાન આપે છે. એ પાત્ર ઉત્તમ પાત્ર હોય, મધ્યમ પાત્ર હોય અને જઘન્ય પાત્ર હોય. અને ઉત્તમ પાત્ર એ મુનિ છે, જઘન્ય પાત્ર જે છે એ 5મા ગુણસ્થાનધારી શ્રાવક છે, મધ્યમ પાત્ર, અને જઘન્ય પાત્ર જે છે એ અવિદ્તિ સમ્યક દ્રષ્ટિ 4થા ગુણસ્થાન છે. એમ એ ઉત્તમ, મધ્યમ અને જઘન્ય પાત્ર કહેવામાં આવ્યા છે. એને દાન આપવાની વાત અહીંયા લેવામાં આવી છે. તો અહીંયા કહે છે કે જે જ્ઞાની શ્રાવક એટલે પોતે સમ્યક દ્રષ્ટિ છે એ ઉત્તમ, મધ્યમ, જઘન્ય એ 3 પ્રકારના પાત્રોને અર્થે દાતારના શ્રદ્ધા આદિ ગુણોથી યુક્ત બની અને પોતે દાન આપનારો જે છે એ પણ એને શોભે, દાન આપનારને એટલે દાતારને શોભે એવા શ્રદ્ધા આદિ ગુણોથી યુક્ત બની પોતાના હાથથી નવધા ભક્તિ સહિત થઈને દરરોજ દાન આપે છે. જો નવધા ભક્તિ જે છે તે તો મુનિને અપેક્ષાથી વાત છે. પોતાના સમકક્ષ જે છે એમને જે દાન આપે છે, પોતે પણ સમ્યક દ્રષ્ટિ છે ને પેલા પણ 4થા ગુણસ્થાનમાં છે, તો એમાં કઈ નવધા ભક્તિ હોતી નથી. એને યોગ્ય વિનય હોય છે, અને મધ્યમ છે તો એને માટે પણ એવો યોગ્ય વિનય હોય છે. એટલે 3 પ્રકારના પાત્ર જીવ લીધા છે તો એમાં નવધા ભક્તિ સહિત લીધું છે એ મુનિની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. તો નવધા ભક્તિ સહિત થઈ અને દરરોજ દાન આપે છે તે શ્રાવકનું ત્રીજું અતિથિ સમવિભાગ શિક્ષાવ્રત હોય છે. એ દાન કેવું છે?
અને એની વાત અહીંયા કરે છે કે આહાર, અભય, ઔષધ અને શાસ્ત્રદાન. આહારદાન, અભયદાન, ઔષધદાન અને શાસ્ત્રદાન એવા ભેદથી એ દાન 4 પ્રકારનું છે. વળી અન્ય જે લૌકિક ધન આદિકના દાન કરતા આ દાન અતિશય સારરૂપ ઉત્તમ છે અને સર્વ સિદ્ધિ સુખનું ઉપજાવવા વાળું છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે 3 પ્રકારના પાત્રોમાં ઉત્કૃષ્ટ મુનિ છે, ઉત્કૃષ્ટ પાત્ર મુનિ છે. મધ્યમ એ અણુવ્રતી શ્રાવક તથા જગન્ય અવિરતી સમ્યક દ્રષ્ટિ છે. વળી દાતારના શ્રદ્ધા, તૃષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ એ 7 ગુણો છે. જે દાન આપનાર હોય દાતાર, એના ગુણોની વાત કરી છે કે આપણી એટલી યોગ્યતા હોવી જોઈએ કે આપણે ખરેખર સાચા અર્થમાં દાન કરીએ તો આપણા ભાવ કેવા હોવા જોઈએ એ માટે આ 7 ગુણોની વાત કરવામાં આવી છે. શ્રદ્ધા, તુષ્ટિ આપીને એક પ્રકારનો આનંદ અને સંતોષ થવો જોઈએ. શ્રદ્ધા પણ એ જેને આપે છે માટે એમના તરફની એ શ્રદ્ધા પણ છે કે હું જે કંઈ કરી રહ્યો છું એ બરાબર છે. એમને એમના પ્રત્યેનો એવો ભાવ જે છે કે જે પાત્ર જે છે એમના પ્રત્યે એવો ભાવ છે, એમની એવી શ્રદ્ધા છે, એમના સ્થાનની, એમના પદની એ શ્રદ્ધા, અને પોતાને પણ પોતાના આત્માની પણ એવી સાથે શ્રદ્ધા છે. અને તુષ્ટિ એટલે એને આપીને સંતોષ ને આનંદ થાય એવું. ભક્તિ, મુનિ છે તો મુનિ પ્રત્યેનો ભક્તિ ભાવ હોય એમ. વિજ્ઞાન એટલે વિશેષપણે પોતાને જ્ઞાન છે, પોતે જે કરી રહ્યો છે એનું વિશેષપણે એને જ્ઞાન છે. અને આ જેની દાન કરી રહ્યો છે જો મુનિ છે તો એ મહાજ્ઞાની છે એવો અંદરમાં ભાવ છે. એ સહિત અલુબ્ધતા, કોઈ રીતે લુબ્ધ થતો નથી કે કોઈ રીતે એ આપી અને એવો વિકલ્પ કરતો નથી કે આના ફળ સ્વરૂપે મને કંઈક પ્રાપ્ત થાય, એવી કોઈ લુબ્ધતા નથી. ક્ષમા અને શક્તિ સાથે ને સાથે કોઈ પણ પ્રકારે એને દ્વેષના કેવા કોઈ ભાવ થતા નથી. આવ્યા એટલે આપવું પડે કે એવો કોઈ ભાવ નથી. અને કોઈ પણ રીતે બીજી રીતે કઈ અંદરમાં બીજો વિકલ્પ આવ્યો કે પેલા દાન આપે એના કરતા હું આપી દઉં તો સારું આ તે કે એવો કોઈ ભાવ નથી. એટલે એ ક્ષમા ભાવ એને અંતરમાં વર્તે છે. એવો ક્ષમાનો ભાવ વર્તે છે. કોઈએ કંઈક કહ્યું હોય તો પણ એ એને ગણકારતા નથી અને ખૂબ ખૂબ શ્રદ્ધાપૂર્વક અને ખૂબ આનંદપૂર્વક એવા દાન કરે છે. અહો ભાગ્ય મારા કે હું ક્યાંથી આવું દાન કરું. એટલે એ વખતે એને પૂર્ણપણે ક્ષમાનો ભાવ અંદરમાં વર્તે છે. અને શક્તિ એ આપવાની એની પોતાની શક્તિ હોવી જોઈએ. કેમ કે એ આહાર દાન આપે છે તો શુદ્ધ આહાર આપવાનો છે. એ જેનું પણ દાન કરે છે તો એમાં એની શક્તિ હોવી જોઈએ. અભયદાન આપે છે તો અભયદાનમાં એની પોતાની પણ એવી શક્તિ હોવી જોઈએ કે બચાવી શકે આ તે એ બધી વાત પણ સાથે લઈએ. અને એ જ રીતે ઔષધદાન, શાસ્ત્રદાન છે તો એ શક્તિ. તો એ 7 ગુણથી સહિત હોય એ ખરેખર દાતા હોય. ખરેખર દાતા હોય. બીજે પણ જ્યાં પણ દાન કરે છે ત્યારે એમાં આવા 7 ગુણ હોવા જોઈએ. એ 7 ગુણની અહીંયા વાત કરી છે પંડિતજીએ કે વળી દાતારના શ્રદ્ધા, તૃષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ એ 7 ગુણો છે. વળી અન્ય પ્રકાર આ પ્રમાણે પણ છે કે આ લોકના ફળની વાંછા વિનાનો, ક્ષમાવાન, કપટ રહિત, અન્ય દાતાની ઈર્ષા રહિત, આપ્યા પછી તે સંબંધી વિષાદ વિનાનો. આપીને પાછો કેટલાકને પાછો વિષાદ થાય, અને ક્યાં આપ્યું અથવા તો કંઈક બીજો વિકલ્પ આવે આપ્યા પછી પણ. એટલે એ કે છે કે આપ્યા પછી તે સંબંધી વિષાદ વિનાનો, આપ્યાના હર્ષવાળો અને ગર્વ વિનાનો, એ પ્રમાણે પણ 7 ગુણો કયા છે. વળી પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદ પ્રક્ષાલન, પૂજન, પ્રણામ, મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ તથા આહાર શુદ્ધિ એ પ્રમાણે 9ધા ભક્તિ છે. જો 9ધા ભક્તિની બધા વાત કરે છે પણ કેટલાકને તો ખબર નથી કે 9ધા ભક્તિ એટલે શું. 9ધા ભક્તિ પૂર્વક આહાર આપવામાં આવે છે મુનિને, એ 9ધા ભક્તિ હોય છે. ભૂલે જાય છે બધું. કૃપાળુ દેવમાં 9ધા ભક્તિ સાંભળ્યું એટલે એમ કે ભક્તિથી જ બધું પ્રાપ્ત થાય, 9ધા ભક્તિ પૂર્વક પ્રાપ્ત થાય. પણ 9ધા ભક્તિ કોને કહેવાય? 9ધા ભક્તિ જે છે એની અંદર જે આહાર આપે છે ત્યારે એને એ ભાવ છે.
અને એ પાંચ એ નવધા ભક્તિ એટલે 9 પ્રકાર જે કહેવામાં આવ્યા છે એ અહીંયા એક પછી એક સમજાવવામાં આવે છે. પ્રતિગ્રહણ એટલે એમને બોલાવી અને વિનંતી કરી અને એ આહારદાન આપવાનું, 2 હાથ જોડીને 3 વખત પધારો 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 કરીને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરવાના, એમના પાદ પ્રક્ષાલન કરવાનું પગનું તમારા, પછી પૂજન, પછી સાચા હૃદયથી એ રીતે પ્રણામ કરવાના, પ્રદક્ષિણા લઈ અને પ્રણામ કરવાના, મન શુદ્ધિ 3 વખત પ્રદક્ષિણા લઈને પ્રણામ કરવાના હોય છે. પછી જયારે આહાર આપે છે ત્યારે મનની શુદ્ધિ છે, વચનની શુદ્ધિ છે અને કાયાની શુદ્ધિ છે, અને આહાર શુદ્ધ આહાર છે એમ એ નવધા ભક્તિ છે. તો એ રીતે દાતારના ગુણો સહિત નવધા ભક્તિ પૂર્વક પાત્રને રોજ 4 પ્રકારના દાન જે આપે છે તેને ત્રીજું શિક્ષા વ્રત હોય છે. આ પણ મુનિપણાની શિક્ષા માટે કે આપવાનું શીખે તે પ્રમાણે પોતાને મુનિ થયા પછી લેવાનું થશે, સાથે સાથે મુનિ થયા પછી પોતે ગ્રહણ પણ એ જ રીતે કરશે. મુનિપણાની શિક્ષા માટે કે આપવાનું શીખે તે પ્રમાણે પોતાને મુનિ થયા પછી લેવાનું રહેશે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે 260, 360 અને 361 ઉપર તે લઈએ આપણે. ગુરુદેવ કહે છે કે જ્ઞાની શ્રાવક ઉત્તમ, મધ્યમ, જગન્ય 3 પાત્રોને આહાર દાન કરે, આહાર દાન દે. દાતાના શ્રદ્ધા આદિ ગુણ સહિત પોતાના હાથે વિનયરૂપ નવધા ભક્તિ સહિત દરરોજ દાન આપે છે. હવે આવો દરરોજ દાન આપવાનું ભાગ્ય બધાનું હોતું નથી, એ પણ મોટું ભાગ્ય છે. પુણ્ય હોય તો એવું આહાર દાનનું દરરોજ આપી શકાય. સમ્યક દ્રષ્ટિ પણ બીજા અવિરતી સમ્યક દ્રષ્ટિને યોગ્ય વિનયપૂર્વક દાન આપે એ શુભભાવ છે. સ્વભાવના અવલંબને જેટલો રાગ ઘટ્યો તેટલો સંવર છે. અવિરતી સમ્યક દ્રષ્ટિને યોગ્ય વિનયપૂર્વક દાન આપે, આ 4 પ્રકારના દાનમાંથી કોઈ પણ પ્રકારનું દાન આપે તો તે શુભભાવ છે. એ શુભભાવ છે એને કારણે તો પુણ્યનો બંધ પડે છે, પણ પોતાને સ્વભાવનો જેટલો આશ્રય થયો એટલા સ્વભાવના અવલંબને જેટલો રાગ ઘટ્યો તેટલો સંવર છે. અવિરતી શ્રાવક ધર્માત્માને આહાર દેવાનો ભાવ તે પુણ્ય છે, પાપ નથી, પુણ્ય ભાવ છે, શુભ ભાવ છે. એવા અવિરતી સમ્યક દ્રષ્ટિ હોય એને આહાર માટે પોતાને ત્યાં આમંત્રણ આપીને બોલાવે અને બહુ જ વિનયપૂર્વક એને જમાડે, આવું પણ હોય છે. અને એમને જે વસ્તુ કોઈનો શાસ્ત્ર કે ઔષધનો કે એનું કઈ ખપ હોય તો એ પ્રમાણે એને એ આપે. મુનિની તો વાત આખી જુદી છે, પણ આ બીજા સમ્યક દ્રષ્ટિ જે છે અને જેને હજી 4થું ગુણસ્થાન જ છે, જેને વ્રત અંગીકાર કર્યા નથી, એને પણ એ રીતે એ બોલાવે અને આહાર વગેરે આપે. અહીંયા કહે છે કે આહાર, અભય, ઔષધ અને શાસ્ત્રદાન એમ 4 પ્રકારનું દાન છે. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે તે પણ પોતે એ પણ અવિરતી સમ્યક દ્રષ્ટિને પણ આહાર આદિ દાન આપે છે. પોતે 5મા ગુણસ્થાને છે અને 4થા ગુણસ્થાન વાળાને એ એવી રીતે આહાર આદિ દાન આપે છે. અશુભમાં ન જવા માટે પૂજા, ભક્તિ, વિનય, દયા, પ્રભાવના આદિમાં હંમેશા દાન આપે. 3 પાત્રને દાન આપે. 5મા ગુણસ્થાન વાળો શ્રાવક 4થા ગુણસ્થાન વાળાને પણ યોગ્ય આદરપૂર્વક દાન આપે છે, વિનયપૂર્વક આદરપૂર્વક દાન આપે છે. કે પેલા પણ 4થા ગુણસ્થાનની દશામાં સમ્યક દ્રષ્ટિ છે, તેમજ મુનિઓને પણ દાન આપે છે. તો આ દાન અતિશય સાર રૂપ ઉત્તમ છે. સર્વ સિદ્ધિ અને સુખનું આપવા વાળું છે. લૌકિક દાન કરતા આ દાનની વિશેષતા છે, કેમ કે તેમાં વિતરાગી સ્વભાવની પુષ્ટિની અનુમોદના છે. લૌકિકમાં આપણે જે કંઈ દાન આપીએ બધું બરાબર છે, સારી વાત છે, દાન આપીએ એ બધા દાન જે છે એને અનુકંપા દાન કહેવાય. આપણે
રોગીઓની સારવાર માટે દાન આપીએ, નેત્રયજ્ઞ કે બીજા કોઈ દંતયજ્ઞ કે કોઈ એવા યજ્ઞ કરાવડાવે છે બધા લોકો અને એમાં પૈસા દાન આપે છે, જેથી કરી અને જેઓ સારવાર નથી મેળવી શકતા એવા લોકો ને એવી સારી સારવાર પ્રાપ્ત થાય, આવું પણ કરે છે. સારી વાત છે લૌકિકમાં. અને હોસ્પિટલોની અંદર પણ એ જ રીતે દાન આપે છે, સુવિધાઓમાં વધારવા માટે કે વગેરે જે કંઈ કરે છે એ પણ બરાબર છે, સારી વાત છે એ. પણ એ બધા દાનને અનુકંપા દાન કહેવામાં આવે છે. એ અનુકંપા દાન જે છે એ પણ પુણ્યબંધનું કારણ છે, અને એને કારણે પુણ્યના બંધ એવા પડે કે ભવિષ્યમાં પોતાનું સ્વાસ્થ્ય, શરીર બધું સારું મળે, એવું પણ એવા ફળની પ્રાપ્તિ થાય. તો એવા અનેક પ્રકારે લૌકિક દાન છે. એ જ રીતે જે જૈન મંદિર કે પ્રતિમાની ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય એમાં પણ જે કંઈ દાન આપવામાં આવે છે એ ધર્મના દાન છે, તો એ પણ એવો શુભભાવ રૂપ દાન હોય છે. પણ અહીંયા જે વાત કરવામાં આવી છે, રોજે રોજના દાન તરીકેની જે વાત કરવામાં આવી છે, રોજે રોજ ન બને તો પણ જે દાનની વાત કરવામાં આવી છે એ ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને રહેલા જે જીવો છે એને જે દાન આપવાની વાત કરી છે એ વાત છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે લૌકિક દાન કરતા આ દાનની વિશેષતા છે, કેમ કે તેમાં વિતરાગી સ્વભાવની પુષ્ટિની અનુમોદના છે. લૌકિક દાનમાં કદાચ એ વાત ન હોય, પરંતુ અહીંયા તો એ વાત છે, કેમ કે તમે જેને દાન આપો છો એને પોતે વિતરાગી સ્વભાવ પ્રગટ કર્યો છે અને એને એ વિતરાગતા છે, એના સંપર્કમાં રહેવામાં આવે છે, જેટલો સમય એના સાનિધ્યમાં રહેવામાં આવે છે ત્યારે આખું એક પ્રકારનું વાતાવરણ પણ એવું જ હોય છે. તમે જેને દાન આપો છો, ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિ છે, તો એ પણ વિતરાગી પર્યાય એમણે પણ પ્રગટ કરી છે, અને તમને પાંચમા ગુણસ્થાને પણ વિતરાગી પર્યાય છે કે તમે ચોથા ગુણસ્થાને હો તો પણ. તો અહીંયા તો વિતરાગી સ્વભાવની પુષ્ટિ છે, વિતરાગી સ્વભાવની પુષ્ટિ એની અનુમોદના છે, એટલે આ દાનની વિશેષતા છે. શુભરાગને ધર્મ માનતો નથી. દેહની ક્રિયા, આહાર આદિ દેવાની ક્રિયા હું કરી શકું છું એમ માનતો નથી. સાથે સાથે આ વાત તો છે કે અમે દાન આપ્યું, એવું એને હોતું નથી. તેથી સ્વભાવના લક્ષ્ય રાગ ટાળી જેટલી શુદ્ધિ થાય તે ધર્મ, સર્વસિદ્ધિ અને સુખનું કારણ છે. સ્વભાવના લક્ષ્ય રાગ ટાળી જેટલી શુદ્ધિ થાય તે ધર્મ, સર્વસિદ્ધિ અને સુખનું કારણ છે. અને તેના આરોપથી દાનના શુભ ભાવનો અતિશય સાર રૂપ કહેલ છે. તેના આરોપથી દાનના શુભ ભાવને અતિશય સાર રૂપ કહેલ છે. કોઈ કહે કે 11મી પ્રતિમાધારી શુલક, એલક, શ્રાવક પદવીમાં છે, તેની પણ નવધા ભક્તિ કરે તેને માટે આ ગાથાનો આધાર આપે છે. કોઈ એવી રીતે આપે છે, પણ ના, એમ નથી હોતું. શું કે છે? કોઈ કહે કે 11મી પ્રતિમાધારી શુલક, એલક, શ્રાવક પદવીમાં છે, હજી મુનિ નથી થયા, તો તેની પણ નવધા ભક્તિ કરે, એની પણ નવધા ભક્તિ કરવી, એવું પણ કોઈ કહે છે, તો એને માટે આનો આધાર આપે છે, આ ગાથાનો આધાર આપે છે. પણ રત્નકર્ણક શ્રાવક આચારમાં 113મા શ્લોકની અંદર આ ગાથાનો અર્થ મુનિ શ્રાવકને જેવું પદ હોય તેને યોગ્ય પદવી અનુસાર વિનય આદિ કરવા કહ્યું છે. મુનિ હોય તો મુનિને અનુસાર હોય, અને ક્ષુલક હોય તો ક્ષુલકને અનુસાર એવા વિનય વગેરે હોય. અહીં તો પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવકની વાત છે, અને પાંચમા વાળો ચોથા ગુણસ્થાન વાળાને નવધા ભક્તિ સી રીતે કરે? એ ન કરે. સમજીએ છીએ આપણે. સામાન્ય વિનય બધું બરાબર હોય, જ્ઞાનીને એકબીજા જ્ઞાની સાથેનો જે વિનય ભાવ જે છે, એનો આદર ભાવ હોય, એ બધું હોય. માટે નવધા ભક્તિ કઈ છે તે યોગ્યતા અનુસાર સમજવી. મુખ્યપણે મુનિને નવધા ભક્તિપૂર્વક આહાર દાનની વિધિ છે, અને શ્રાવક વગેરેનો યોગ્ય આદર બહુમાન વગેરે કરે. ભાવાર્થમાં જે વાત કરી છે એને ગુરુદેવ સમજાવે છે કે 3 પ્રકારના પાત્રોમાં ઉત્કૃષ્ટ મુનિ, મધ્યમ અણુવ્રતિ શ્રાવક તથા જગન્ય અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે.
વળી દાતારના શ્રદ્ધા, તૃષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ એ 7 ગુણો છે. વળી અન્ય પ્રકાર આ પ્રમાણે પણ છે. આ લોકના ફળની વાંછા વિનાનો, ક્ષમાવાન, કપટ રહિત, અન્ય દાતાથી ઈર્ષા રહિત, આપ્યા પછી તે સંબંધી વિષાદ વિનાનો, આપ્યાના હર્ષવાળો અને ગર્વ વિનાનો, એ પ્રમાણે પણ 7 ગુણો કયા છે. વળી પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદ પ્રક્ષાલન, પૂજન, પ્રણામ, મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ તથા આહાર શુદ્ધિ એ પ્રમાણે 9ધા ભક્તિ છે. એ રીતે દાતારના ગુણો સહિત 9ધા ભક્તિપૂર્વક પાત્રને રોજ 4 પ્રકારના જ્ઞાન જે આપે છે તેને 3જું શિક્ષા વ્રત હોય છે. આ પણ મુનિપણાની શિક્ષા માટે જ છે. જો આપવાનું શીખે તો તે પ્રમાણે પોતાને મુનિ થયા પછી લેવાનું થશે. હવે ગુરુદેવ સમજાવે છે કે 9ધા ભક્તિનો વિનય શ્રાવક દ્વારા થાય તો જ મુનિ આહાર લે છે. 9ધા ભક્તિનો વિનય શ્રાવક દ્વારા થાય તો જ મુનિ આહાર લે છે. એવી સિંહ વૃત્તિ પૂર્વક ઉગ્ર વૈરાગ્યવાન હોય છે. એમ મુનિ કઈ માગણ નથી, એમને કઈ એમ નથી કે આહાર નહીં મળતો શું થશે એટલે ચાલો લઈ લઈએ, એમ નથી હોતું. 9ધા ભક્તિ પૂર્વક ગુરુદેવ શું કહે છે કે 9ધા ભક્તિનો વિનય શ્રાવક દ્વારા થાય તો જ મુનિ આહાર લે છે. એટલે એવી સિંહ વૃત્તિ, અને સિંહ વૃત્તિ કઈ ગુરુદેવે તો એવી સિંહ વૃત્તિ પૂર્વક ઉગ્ર વૈરાગ્ય હોય છે એમને તો. અને અભિગ્રહ ધારે છે, બધું હોય છે. અભિગ્રહ પૂરો થાય તો લે, નહીતર ન લે. મુનિ તો પછી વૃત્તિ સંક્ષેપીને ચાલ્યા જાય. એમને કઈ એવું નથી કે આહાર ન થયો એવો વિકલ્પ ન હોય. આ મુનિ તો 7મા ગુણસ્થાને છે. એમની તો શું વાત કરવી, 7મે થી 6 આવ્યા છે અને વિકલ્પ આવ્યો એટલે આહાર માટે નીકળ્યા છે. અને આપણે વિનંતી કરવાની છે તો આપણું અહોભાગ્ય હોવું જોઈએ અને શુદ્ધ આહાર હોય આપણે, અને એવા ભાવ સહિત આપણે એમને આહારદાન આપીએ. મુનિને કઈ નથી. શરીર માટે સદોષ આહાર અને વિનય રહિત આહાર મુનિ લે નહીં. શરીર માટે સદોષ આહાર, દોષવાળો આહાર પણ ન લે ને વિનય રહિત આહાર પણ લે નહીં. ગુરુદેવ એને તો સિંહ વૃત્તિ પૂર્વક ઉગ્ર વૈરાગ્યવાન માને છે. હવે સમજાવે છે પછી વસ્તુને કે પ્રતિગ્રહ, મુનિને આવતા પધારો 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 3 વાર પરમ વિનય સહિત કહે એ પ્રતિગ્રહ. એ 2 હાથ જોડી વિનંતી કરવાની હોય છે. એમાં શ્રાવક, એલક, શુલક આદિનો તેની પદવી પ્રમાણે વિનય કરે એ પ્રતિગ્રહ. પડઘાહના પણ એને કહેવામાં આવે છે સામાન્ય રીતે, પડઘાહન. પછી બીજું છે ઉચ્ચ આસને બિરાજમાન કરવા. ત્રીજું પાદ પ્રક્ષાલન, પગ ધોવે. ચોથું પૂજન, પૂજન સામગ્રીથી વિધિ સહિત પૂજન કરે. 5મું પ્રણામ કરે. એમની પ્રદક્ષિણા કરે છે, 3 વાર પ્રદક્ષિણા કરી અને એ રીતે ઉચ્ચ સ્થાને બિરાજમાન કરાવી, પાદ પ્રક્ષાલન કરી અને એમની પ્રદક્ષિણા કરી અને પછી પૂજન વગેરે કરે છે, અને પ્રણામ કરી અને પછી આહાર આપે છે. અને એ વખતે એને મન શુદ્ધિ એટલે સંસાર, વેપાર વગેરે સંબંધી અશુભ વિકલ્પ એ વખતે કોઈ મનમાં રાખે નહીં. વચન શુદ્ધિ, કોઈ પ્રત્યે કઠોર વચન ન બોલે. કાય શુદ્ધિ, અને 9મું આહાર શુદ્ધિ એટલે ઉદ્દેશિક કે આધાકર્મી વગેરે સદોષ આહાર ન હોય. ઉદ્દેશી આહાર ન હોય. ઉદ્દેશિક એટલે એમને માટે, મુનિને માટે બનાવેલો આહાર ન હોય, પણ પોતા માટે કરેલો જે આહાર હોય એ આહાર જ, એમાંથી જ આહાર આપે. એને આધાકર્મી એટલે કે જેમાં કઈ પણ કોઈ પણ અપેક્ષાએ પાપ થતું હોય એવો આહાર પણ હોય નહીં. દોષ એમાં લાગતો હોય હિંસાનો એવો આહાર ન હોય. મહાન વિતરાગી સંત, નગ્ન દિગંબર મુનિ હોય છે. તેમને મહાભક્તિ વિનયથી કહે કે પ્રભુ, મારે મન, વચન, કાયાની શુદ્ધિ છે, મલિનતા નથી, એમ મુનિ પાસે કબૂલ કરવું જોઈએ અને પછી આહાર આપવાનો છે. મુનિવરોના પુરુષાર્થની અને નિરપેક્ષતાની એવી ઉગ્રતા છે
કે નવધા ભક્તિ વગર જ્યાં સુધી આહાર લે જ નહીં, નવધા ભક્તિ વગર, નવધા ભક્તિ નથી તો એટલે પોતાને એવો કઈ પેલા વિનય કરે એવું નથી, પણ પોતાને એમ છે કે જે આપનાર જે છે એ આદર સહિત આપે, એને ભાવ છે તો આપે. અહીંયા જે પેલા ભિખારીને આપે એવી કોઈ વાત નથી હોતી આખી. પોતે આહાર ગ્રહણ કરે છે, વિકલ્પ આવ્યો છે, અને એમને કઈ એમ નથી હોતું કે આહાર ગ્રહણ કરવો જ છે, શરીર ટકાવવું જ છે, એવો તો કોઈ વિકલ્પ મુનિને હોતો નથી. શરીરથી તો ભિન્ન પડી ગયા છે, એટલે આ નવધા ભક્તિની વાત લીધી છે. શુદ્ધ આહારની પ્રાપ્તિ, અને પેલા વ્યક્તિ આપનારને પણ એવો શુદ્ધ ભાવ છે તો આહાર લે, એમને આહાર લેવો છે એમ નથી. એટલે ગુરુદેવે એ વાત ઉપર મહત્વ આપ્યું છે ને બીજી વખત અહીંયા એ વાત આવી. મુનિવરોના પુરુષાર્થની અને નિરપેક્ષતાની એવી ઉગ્રતા છે કે નવધા ભક્તિ વગર જ્યાં ત્યાંથી ગમે ત્યાંથી આહાર લે જ નહીં. શ્રાવક પણ એવી પ્રસન્નતાપૂર્વક આહાર આપે કે અહો ધન્ય મારો અવતાર, કે મારા આંગણે મુનિરાજનો આહાર થયો. અને એ પ્રમાણે મુનિને નવધા ભક્તિપૂર્વક તથા મધ્યમ જગન્ય પાત્રને તેને યોગ્ય વિનય સહિત, દાતાના ગુણ સહિત રોજ 4 પ્રકારના દાન આપે છે. શ્રાવકને આવા પ્રકારનો ભાવ હોય છે, અને તેનું નામ અતિથિ સમવિભાગ નામનું શિક્ષાવ્રત છે. અને એ પછીથી શ્રાવકના ધર્મના વર્ણન તરીકે ગુરુદેવે થોડો વધારે વિસ્તાર કર્યો છે, તે આપણે આવતા સ્વાધ્યાયની અંદર લઈશું. અને તે બહુ મહત્વનું છે. અને એ પછીથી એના પછીની ગાથા જે આવે છે એમાં આહારદાન નું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે 362મી ગાથામાં. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, ગાથા 361 સુધી.